આપણું પહેલું સ્ટાર્ટિંગમાં છે ગ્રામર. ગ્રામર એટલે કે વ્યાકરણ. 5મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે રિવિઝન છે આપણું પહેલું સ્ટાર્ટિંગ. એ અને એન, એ અને એન, આને શું કહેવાય છે કે આર્ટિકલ. એ અને એન આર્ટિકલ્સ છે. એ અને એન એવી વસ્તુ છે કે ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની આગળ એ કે એન મુકાય છે. આર્ટિકલ્સ આપણે હંમેશા બોલતા હોય છે ગણી શકાય એટલે કે આપણી કોઈ વસ્તુ ગણી શકાતી હોય અને ન ગણી શકાય તેવી વસ્તુને આપણે એમાં મૂકવાનો નથી, કે આપણો આર્ટિકલ્સ કોઈ લગાવવાનો નથી. એ એન એ ગણી શકાય એવી જ વસ્તુ માટે, પ્રાણી, પશુ, પક્ષી બધા માટે આર્ટિકલ વપરાય છે. અને નિર્જીવ વસ્તુ માટે આપણે એક બીજો આર્ટિકલ પણ છે, ધી. આ આર્ટિકલ છે એ આપણે ધી એટલે કે નિર્જીવ વસ્તુ માટે આપણે ધ લગાવી શકીએ છીએ. એ અને એન જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને એક વચનમાં હોય તો તેની આગળ આર્ટિકલ આપણે કયો લગાવવાનો છે? એ આર્ટિકલ મુકાય છે. શબ્દનો ઉચ્ચાર વ્યંજન એટલે કે સ્વર. આપણા સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે. 5 સ્વર સિવાયના બીજા જે શબ્દ છે એ બધા વ્યંજન છે. બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, પી, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય, ઝેડ. આ બધા આપણા વ્યંજન છે. વ્યંજનની આગળ આપણે એ આર્ટિકલ મુકાય છે. એક્ઝામ્પલ તરીકે બુક એ ગણી શકાય એવી વસ્તુ છે અને આગળ આપણે શું છે અહીંયા? વ્યંજન. બી આપણો વ્યંજન છે તો એના આર્ટિકલ એ. કાઉમાં સી છે એ આર્ટિકલ. ટ્રીમાં પણ ટી વ્યંજન છે એની આગળ આર્ટિકલ એ. હવે બીજો છે એમાં કે જે શબ્દનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય, અને એક વચનમાં હોય તો શબ્દની પહેલાં આર્ટિકલ એન મુકાય છે. એન ક્યારે? કે વ્યંજન. આપણા 5 સ્વર છે, 5 સ્વર, એ સ્વર છે આપણો, તેનો આર્ટિકલ એન. આઈસ્ક્રીમમાં આપણો અહીંયા છે સ્વર છે આઈ, તેમાં આર્ટિકલ એન. તો આ રીતે એ અને એન આર્ટિકલનો ઉપયોગ એક વચનમાં કરી શકાય છે, બહુવચનમાં નહીં. બહુવચનમાં આર્ટિકલ મૂકવાના નથી. એક વચનમાં એ અને એન એ બંનેનો ઉપયોગ થાય છે. તો આપણો આ પહેલો પોઈન્ટ છે એ અને એન. હવે આપણે 5મા ધોરણમાં શીખી ગયા એ રીતે ધીસ અને ધેટ. રિવિઝન. બીજો પોઈન્ટ આપણો છે ધીસ, ધેટ. ધીસ શબ્દ છે આપણો. ધીસ એટલે આ. કોઈ પણ નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસ વર્ડ્સનો ઉપયોગ થાય છે. નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ, ધીસ મુકાય છે. તો ધીસ ક્યારે વપરાય છે? કે આપણે કોઈ નજીકથી વસ્તુ બતાવતા હોઈએ ત્યારે ધીસનો વર્ડ્સ મૂકવામાં આવે છે. એનો બીજો પોઈન્ટ છે ધેટ. ધેટ એટલે પેલું, પેલા, એ રીતે. દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ મુકાય છે. આપણાથી કોઈ વસ્તુ દૂર હોય ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે વસ્તુ નજીકમાં પડી હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરવાનો છે. ધીસ અને ધેટ. તો હવે એના સાદા વાક્ય પરથી પ્રશ્નાર્થ વાક્ય શીખવાના છે.
ધીસ અને ધેટને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે. પ્રશ્નાર્થ વાક્ય. વાક્ય રચના. ધીસ અને ધેટની પહેલાં તો વાક્ય રચના શીખી લઈએ કે જ્યારે ધીસ પહેલાં મૂકવામાં આવે છે પ્લસ આપણું ક્રિયાપદ ઇઝ પ્લસ અન્ય નામ. ધીસ અને ધેટની વાક્ય બનાવતા હોઈએ તો આ રીતે આપણી વાક્ય રચના બને છે. ધીસ is an apple. તો આ ધીસ છે, આ આપણું ક્રિયાપદ છે. ક્રિયાપદ. ધીસ ઇઝ એન એપલ. એન એપલ છે એ અન્ય નામ બતાવે છે, તો ધીસ ઇઝ એન એપલ. આ રીતે ધેટ. ધેટમાં પણ વાક્ય રચના એ રીતે જ બનશે. ધેટ પ્લસ ઇઝ. ઇઝને શું કહેવાય? ક્રિયાપદ પ્લસ અન્ય નામ. અન્ય નામ એટલે કે ધેટ ધીસ ક્રિયાપદ સિવાયના કોઈ પણ નામ હોય એને અન્ય નામ કહેવાય. તો એ રીતે આપણે અહીંયા ધેટ ઇઝ એ મેંગો. ધેટ ઇઝ એ મેંગો. પેલી કેરી છે. તો દૂરથી બતાવવા માટે ધેટ આ રીતે વાક્ય રચના બનશે અને ધીસ નજીકથી બતાવવા માટે ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. તો આ રહી એની વાક્ય રચના. હવે આ વાક્ય રચના પરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખવાના છે. પ્રશ્નાર્થ વાક્ય. This is a mango. આ એક સાદું વાક્ય છે. સાદા વાક્ય પરથી આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે. પ્રશ્નાર્થ બનાવતા હોઈએ ત્યારે ઇઝ આપણું ક્રિયાપદ છે એ આગળ કેપિટલમાં ઇઝ, પછી આ ધીસ છે આગળ આવી જશે. ઇઝ ધીસ એ મેંગો. આ રીતે પ્રશ્નાર્થ. અને પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ. ઇઝ ધીસ અ મેંગો. ઇઝ ક્રિયાપદ આગળ લાવવાનું છે, ધીસ એની પાછળ. ઇઝ ધીસ અ મેંગો. શું આ કેરી છે? ઇઝ ધીસ અ મેંગો. ઇઝ ધીસ અ મેંગો. શું આ કેરી છે? આ રીતે બોલાય પ્રશ્નાર્થ વાક્ય. હવે જ્યારે એમાં પ્રશ્ન પૂછ્યા પછી આપણે હકાર નકાર બંને જવાબ આપવાના, કે હામાં જવાબ આપવાના છે અને નામાં જવાબ. તો પહેલાં છે હકાર વાક્ય. હકાર વાક્ય એટલે કે યસમાં જવાબ આપવાનો છે. યસ. યસ પછી આપણું ધીસ. ધીસ ઇઝ. આ આપણું શોર્ટ રૂપ એટલે કે ટૂંકું રૂપ છે. યસમાં આપણે લાંબો જવાબ આપવો હોય તો યસ ધીસ ઇઝ એ મેંગો. ધીસ ઇઝ એ મેંગો. તો હકાર વાક્યમાં યસના ટૂંકું રૂપ અને હકારમાં લાંબુ રૂપ આ રીતે બનાવવામાં આવે છે. અને બીજું છે નકાર વાક્ય. નકાર વાક્ય કઈ રીતે બનાવવાનું છે કે નોમાં. નો ધીસ ઇઝ નોટ. નોટ એટલે કે નથી. આનો શબ્દ એ રીતે થાય છે નો ધીસ ઇઝ નોટ. ના આ નથી. ના આ નથી. હવે એનું લાંબુ રૂપ બનાવવાનું છે નો ધીસ ઇઝ નોટ અ મેંગો.
નોમાં પૂરું રૂપ બનાવતી વખતે નો, ધીસ, ઇઝ ક્રિયાપદ પછી નોટ મૂકવાનું છે. ઇઝ નોટ અ મેંગો, ના આ કેરી નથી. તો ધીસનું આપણે પ્રશ્નાર્થ બનાવ્યું, એમાં હકાર અને નકાર, ટૂંકું રૂપ અને એનું પૂરું રૂપ બંને, અને હકાર અને નકાર. તો ધીસનું પહેલાં. હવે બીજું વાક્ય છે આપણું ધેટ. That is an apple. આ આપણું ધેટનું સાદું વાક્ય છે. તો એને આપણે પ્રશ્નાર્થમાં બનાવવાનું છે. પહેલાં પ્રશ્નાર્થ. તો જ્યારે ઇઝ છે એને કેપિટલમાં આગળ લાવવાનું છે. ઇઝ ધેટ એન એપલ, પ્રશ્નાર્થ. ધેટમાં પણ આ જ રીતે. ઇઝ ધેટ એન એપલ, ઇઝ ધેટ એન એપલ. ધેટથી વાક્ય છે કે શું પેલું સફરજન છે? શું પેલું સફરજન છે? તો હવે એને આપણે હકારમાં, યસમાં જવાબ આપવાનો છે. હકાર વાક્ય. યસ ધેટ ઇઝ. યસ ધેટ ઇઝ, હા પેલું છે. અને જ્યારે એનો પૂરો જવાબ આપવાનો હોય ત્યારે યસ ધેટ ઇઝ એન એપલ. તો આપણે યસમાં હકારમાં જવાબ આપ્યો. નકાર વાક્ય બનાવવું હોય ત્યારે એનું ટૂંકું રૂપ નો, ધેટ ઇઝ નોટ. ના પેલું નથી. હવે તેને પૂરા રૂપમાં શીખવું હોય તો નો, ધેટ ઇઝ નોટ એન એપલ. ના પેલું સફરજન નથી. તો ધીસ, ધેટ, હકાર નકારના બંને ટૂંકા રૂપ અને પૂરા રૂપમાં જવાબ આપણે શીખી ગયા. એના પછી આપણો બીજો પોઈન્ટ છે, આ થઈ ગયું એ એન આર્ટિકલ. ધીસ, ધેટ એ બંને આ બધું રિવિઝન છે, 5મા ધોરણમાં શીખી ગયેલા. એના પછીનો પોઈન્ટ છે પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. પ્રોનાઉન્સ સર્વનામ એક વચનમાં. પ્રોનાઉન્સ એટલે કે આપણા સર્વનામ કરતા. આઈ, યુ, હી, સી, ઇટ, આ આપણા સર્વનામ કહેવાય. તો પહેલું સ્ટાર્ટિંગમાં સર્વનામ છે એક વચનમાં. ટુ બીનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. આ ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આપણે 3 ટેન્સ છે, 3 ટેન્સ, 3 કાળ શીખવાના છે. એમાંથી પહેલો છે આપણો પ્રેઝન્ટ, બીજું છે પાસ્ટ અને ત્રીજું છે ફ્યુચર. આ આપણા 3 ટેન્સ છે, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્ય. 3 કાળ છે. તો આપણે અત્યારે શીખવાનું છે વર્તમાન, પાસ્ટ, ભૂતકાળ. આ બંને ટેન્સ આપણે અહીંયા શીખવાના છે. તો પહેલું સર્વનામમાં પહેલો પુરુષ
પહેલો પુરુષ આઈ. આઈ એટલે કે આપણે પોતે હું. આઈ એ કર્તા છે. આઈ એટલે હું. આઈ એમાં વર્તમાન કાળનું ક્રિયાપદ આપણે ઉમેરવાનું છે એમ. જે રીતે ધીસ જોડે ઈઝ ક્રિયાપદ આવે છે એવી જ રીતે આઈ સર્વનામ પહેલો પુરુષ કહેવાય. પહેલો પુરુષ એટલે આપણે પોતે, પછી બીજો પુરુષ આવે યુ. યુ એટલે કે તમે. આઈ જોડે એમ. એમ અને ભૂતકાળમાં આપણે આઈ જોડે ઉપયોગ થાય છે વોઝ. હતો કે હતી. અહીંયા છું. એમ એટલે છું. હવે અહીંયા બીજો પુરુષ છે. બીજો પુરુષ છે યુ. યુ એટલે કે તમે. યુની જોડે હંમેશા ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ આર અને ભૂતકાળનું રૂપ છે વેર. ત્રીજો પુરુષ હી, સી અને ઇટ. હી, સી, ઇટ આ ત્રણેય વસ્તુમાં હી છે એ નર જાતિ માટે. નર જાતિ માટે એટલે એની જોડે આપણે વપરાશે ઇઝ. હી એટલે નર જાતિ એટલે છોકરા માટે. સી છે તેણીની નારી જાતિ માટે. એની સાથે સી સાથે પણ ઇઝ ક્રિયાપદ વપરાય. અને ઈટ છે એ કોઈ પણ વસ્તુ, પશુ, પક્ષી, પ્રાણી માટે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે નાન્યતર જાતિ માટે. ઈટ સાથે પણ ઇઝનો ઉપયોગ થાય. તો આ ઇઝ ક્યારે લાગે છે? હી, સીટમાં જ્યારે વર્તમાન કાળનું રૂપ હોય ત્યારે એની સાથે ઇઝ લાગે છે. હવે એને ભૂતકાળમાં વાત કરીએ તો ઇઝ સાથે આપણે વોઝ. હી વોઝ, સી વોઝ, ઈટ વોઝ. તો આ ભૂતકાળમાં થઈ વાત. તો આપણે વર્તમાનકાળ અને ભૂતકાળમાં કઈ રીતે ક્રિયાપદ સર્વનામ સાથે શીખ્યા છે. હવે આપણે બહુવચનમાં એ આ એક વચનની વાત થઈ. હવે સર્વનામ બહુવચન. પહેલો પુરુષ વી. વી એટલે કે અમે. જ્યારે એક વચનમાં આઈ. આઈ એટલે આપણે એકલાની જ વાત થાય છે. અહીંયા બહુવચનમાં એટલે કે આપણે બધા. વી એ સર્વનામ પહેલો પુરુષ છે. એની સાથે વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ટુ બીનું ક્રિયાપદ અને અહીંયા ભૂતકાળમાં ટુ બીનું ક્રિયાપદ. ક્રિયાપદ છે. તો આ બહુવચનમાં વાત છે. તો વર્તમાનકાળ ટુ બીનું ક્રિયાપદ છે આર. વી સાથે ક્રિયાપદ કયું આવશે? આર. અને ભૂતકાળમાં વેર. WERE. બીજો પુરુષ છે યુ. એક વચનમાં પણ યુ અને બહુવચનમાં પણ યુ. એક વચનમાં યુ છે તું, એ રીતે એનો ઉપયોગ બોલવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. અને જ્યારે બહુવચનમાં કહેતા હોઈએ તો તમે. યુ આર. અને એની સાથે ભૂતકાળમાં આપણે વેર. ત્રીજો પુરુષ આપણે હી, સી, ઇટ આગળ જોયું એક વચનમાં એ પ્રમાણે હી, સી, ઇટ બધા માટે આપણે ઉપયોગ કરવો હોય તો બહુવચનમાં ધે. ધે એટલે કે તેઓ. બધાની સાથે વાત થાય. નર જાતિ, નારી જાતિ, અત્યારે નાનેતર જાતિ બધાને સાથે બહુવચનમાં લેવા હોય તો દેથી ઉપયોગમાં કરવામાં આવે છે. અને વર્તમાન કાળમાં એનું ક્રિયાપદનું રૂપ છે આર. બહુવચનમાં વેર. તો આ થઈ ગઈ આપણે બહુવચનની વાત સર્વનામમાં. હવે આગળ આપણે શીખીશું પ્રશ્નાર્થ વાક્ય બનાવતા. પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે એમાં હકાર, નકાર
બંનેના જવાબ આપવાના છે કે યસ અને નોમાં. યસ અને નોમાં પણ એનું ટૂંકું રૂપ અને એનું પૂરું રૂપ બંને સાથે શીખવાના છે. તો પહેલો એનો પોઈન્ટ છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એમાં પહેલી છે વાક્ય રચના. વાક્ય રચનામાં પહેલું વાક્ય રચના છે આઈ. આઈ પોતે કર્તા, એની સાથે ક્રિયાપદ છે. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ નામ. તો આઈ સાથે આવી રીતે વાક્ય બનાવતા હોઈએ તો આઈ પ્લસ એમ પ્લસ નેમ, એટલે આઈ એમ હિરલ, આ રીતે. તો આખું વાક્ય બનાવતા હોય તો આઈ એમ હિરલ, આ રીતે. તો આ થઈ આપણી આઈ સાથેની વાક્ય રચના. એ જ રીતે આપણે યુમાં યુ, હી, સી, ધેટ, ઇટ બધાને ક્રિયાપદ સાથે આ રીતે વાક્ય રચના કરવામાં આવે છે. એક્ઝામ્પલ પહેલું પ્રશ્નાર્થ વાક્ય. તો પહેલાં આપણે સાદું વાક્ય છે સી ઇઝ અ ટીચર. આ સાદું વાક્ય છે, એના પરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. પ્રશ્નાર્થ બનાવતા હોઈએ ત્યારે ક્રિયાપદ ઇઝ છે એને કેપિટલમાં આગળ લાવવાનું છે. ઇઝ સી અ ટીચર? ઇઝ સી ટીચર? બોલવામાં ઉચ્ચાર કઈ રીતે? ઇઝ સી ટીચર. ઇઝ સી ટીચર? શું તેણીની શિક્ષક છે? શું તેણીની શિક્ષક છે? આ રીતે પ્રશ્નાર્થમાં વાત થાય છે. તો પહેલાં પ્રશ્નાર્થ એનું બનાવ્યું કે ઇઝ ક્રિયાપદ છે કેપિટલમાં આગળ લઈ જવાનું, સી કર્તા અને એના પછી અન્ય નામ ટીચર. તો ઇઝ સી ટીચર? શું તેણીની શિક્ષક છે? પ્રશ્નાર્થ વાક્ય બન્યા પછી તેનો હકારમાં જવાબ આપવાનો છે. હકાર વાક્ય. હકાર વાક્ય કઈ રીતે બનાવવાનું છે કે યસ, યસ પહેલાં, એના પછી આપવું કરતા સી અને એના પછી ક્રિયાપદ. યસ સી ઇઝ, આ થઈ ગયું આપણું ટૂંકું રૂપ. એને જ્યારે પૂરું વાક્ય બનાવતા હોઈએ ત્યારે યસ સી ઇઝ અ ટીચર. સી ઇઝ અ ટીચર. તો પ્રશ્નાર્થમાં યસમાં બે વાક્ય રીતે બને છે. એના પછી છે નકાર વાક્ય. નકાર વાક્યમાં પણ એ જ રીતે નો સી ઇઝ નોટ. સી ઇઝ નોટ એટલે કે ના તેણીની નથી. આટલું ટૂંકું રૂપમાં આવી રીતે બોલાય. અને એના પછી છે પૂરા રૂપમાં નો સી ઇઝ નોટ અ ટીચર. નો સી ઇઝ નોટ અ ટીચર. ના તેણીની શિક્ષક નથી. તો આ રીતે એનું ગુજરાતીમાં બોલાય છે કે ના તેણીની શિક્ષક નથી. આ નોટ શબ્દ છે એ નથી માટે ઉપયોગ થાય છે કે નોટ છે નથી. નો સી ઇઝ નોટ અ ટીચર. તો આ થઈ ગઈ એક વચનની વાત. હવે બહુવચનમાં એક બીજો પોઈન્ટ છે. ધે વેર ચિલ્ડ્રન. આ બહુવચનનું વાક્ય છે. આ હતા એક વચનમાં પ્રશ્નાર્થ, હકાર, નકાર, જવાબ. અહીંયા આપણે બનાવ્યું છે બહુવચનમાં. તો એના વિધાન વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. આમાં જ્યારે ક્રિયાપદ વેર આગળ આવી જશે, વેર ધે ચિલ્ડ્રન, આ રીતે વેર ધે ચિલ્ડ્રન
શું તેઓ બાળકો હતા? તો હકારમાં જવાબ આપવાના છે. યસ they were. અને એનું પૂરું રૂપ બતાવવાનું છે. યસ they were children. ચિલ્ડ્રન એટલે બાળકો અને ચાઇલ્ડ એટલે બાળક. નકાર વાક્ય નો they were not. ના તેઓ નથી. એના પૂરા રૂપમાં નો they were not children. નો they were not children. તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય એક વચનમાં, પ્રશ્નાર્થ વાક્ય બહુવચનમાં, તો આ રીતે આપણે એક વચન બહુવચનમાં પ્રશ્નાર્થ વાક્ય, હકાર નકાર, ટૂંકું રૂપ, પૂરું રૂપ કઈ રીતે વાક્ય બને છે એ શીખ્યા. હવે એના પછી બીજો પોઈન્ટ આપણો છે 3 નંબરમાં પોઈન્ટ છે હેવ અને હેઝ. have and has. have and has. have શેના માટે છે કે મારી પાસે હોવું, વસ્તુ મારી પાસે છે એને દર્શાવવા માટે થઈને આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ. એના માટે પણ આપણે એક કોઠો છે કે એક વચનમાં અને બહુવચનમાં કઈ રીતે બનાવવું છે. તો સર્વનામ પહેલાં મારી પાસે હોવું, આ એનો અર્થ છે. તો પહેલાં એનું સર્વનામ એક વચનમાં ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, અને એ જ રીતે ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એમાં પણ આગળ દેખ્યું એ જ પ્રમાણે આઈ, યુ, હી, સી, ઇટ. પહેલો પુરુષ આપણો કયો છે એક વચનમાં? આઈ. આઈ એટલે હું, અને આઈ સાથે ટુ હેવનું ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ હેવ. આઈ સાથે હેવ વપરાય છે, હેવ મુકાય છે. અને એ જ રીતે ભૂતકાળમાં આપણે વાત કરીએ તો આઈ હેડ. ભૂતકાળમાં ક્રિયાપદનું એનું રૂપ હેડ આવશે. બીજો પુરુષ છે યુ, એટલે કે તું. તો એની સાથે પણ આપણે હેવ, આઈ અને હેવની સાથે ક્રિયાપદ વપરાય છે. આઈ અને યુ સાથે હેવ, અને ભૂતકાળમાં હેડ આઈ અને યુ સાથે. ત્રીજો પુરુષ છે હી, સી, ઇટ. આ ત્રણે ત્રણ માટે હી, સી, ઇટ. હી છે નર જાતિ માટે, સી છે નારી જાતિ માટે, અને ઇટ છે નાન્યતર જાતિ માટે. તો ત્રણેય માટે આપણે અહીંયા શું વાપરવાનું છે? હી જોડે હેઝ. જ્યારે વાક્ય બનાવતા હોઈએ એ હેવ હેઝ માટે તો હી સાથે હેઝ, આઈ એમ બોલીએ છીએ તો એના રીતે આઈ હેવ, અને અહીંયા હી સાથે બોલતા હોઈએ તો હી હેઝ, સી હેઝ,
ઇટ, હેઝ આ ત્રણેય સાથે હેઝ ક્રિયાપદ વર્તમાનકાળમાં અને એ જ રીતે ભૂતકાળમાં હેડ. તો હેવ અને હેઝમાં ભૂતકાળ હેડ વપરાય છે. આઈ અને યુ સાથે હેવ ક્રિયાપદ વર્તમાનમાં અને હી, સી, એટમાં હેઝ. તો આ થઈ ગઈ એક વચનની વાત. હવે આપણે સર્વનામ જોઈએ બહુવચનમાં. સર્વનામ બહુવચન. તો પહેલો પુરુષ સર્વનામમાં બહુવચનમાં વી. વી એટલે સર્વનામ અમે. ટુ હેવ ક્રિયાપદ વર્તમાનકાળનું રૂપ અને એ જ રીતે ટુ હેવ ક્રિયાપદની વાત કરીએ ભૂતકાળમાં. તો પહેલાં છે વી અમે. તો એની સાથે શું આવશે? હેવ. વર્તમાનકાળનું રૂપ હેવ. અને એમાં જ ભૂતકાળમાં વાત કરીએ તો હેડ. બીજો પુરુષ યુ. તમે. એની સાથે પણ વર્તમાનકાળનું ક્રિયાપદનું રૂપ હેવ અને ભૂતકાળમાં હેડ. ત્રીજો પુરુષ ધે. હી, સી, ઇટ ત્રણે ત્રણ નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ માટે ધે વપરાય છે. તો એની સાથે હેવ અને ભૂતકાળમાં હેડ. આ રીતે એક વચન અને બહુવચન સર્વનામમાં હેવ, હેઝ સાથે આપણે શીખી ગયા. હવે બીજા મુદ્દાની ચર્ચા આપણે બીજા પિરિયડમાં કરીશું.